માંગરોળમાં કોંગ્રેસ પક્ષની મીટિંગ મળી હતી, જેમાં નવા તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય માહોલ સક્રિય થયો છે. ત્યારે માંગરોળ શહેરમાં કોંગ્રેસ પક્ષની એક મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં જૂના કોંગ્રેસ કાર્યકરોએ હાજરી આપી હતી. કોંગ્રેસના પૂર્વ ઉર્જા મંત્રી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા હાજર રહ્યા હતા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીતવાની આશા વ્યક્ત કરી હતી. માંગરોળ શહેર કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનો હાજર રહ્યા ન હતા, આથી કાર્યકરોમાં અસંતોષ હોવાની ચર્ચા જાગી હતી. માંગરોળ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજુભાઈ ચુડાસમાની નિમણૂક કરાતા તેમનું ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા અને પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ભરડા સહિતના હાજર રહ્યા હતા. માંગરોળ તાલુકામાં આજે ઘણા સમયથી આગેવાનોની મીટિંગ બાકી હતી, ત્યારે આજે માંગરોળ તાલુકામાં નવનિયુક્ત પ્રમુખની આગમન અને ગત પ્રમુખ હતા એનું સન્માન રાખ્યું હતું. ભેગું માંગરોળ વિસ્તારના અમારા 4 મહત્તમ આગેવાનો કે જે આગેવાનોએ વર્ષોથી માંગરોળની સેવા કરી છે, સમાજની સેવા કરી છે, એવા અમારા ઈસુભાઈ પટેલ, એવા અમારા ઠડિયા બાપુ, એવા અમારા તાલુકાના સર્વોદય તાલુકાના પ્રમુખ શરદભાઈ અને ગત પ્રમુખ મોહનભાઈનું સાલ ઓઢાડીને અમે સન્માન કર્યું છે. અમે એમને યાદ કર્યા છે. એ વર્ષોથી એમની જે ભૂમિકા હતી સમાજના પ્રમુખ તરીકે અને લોકો વચ્ચેની એ ભૂમિકાની યાદ કરી છે. આજે માંગરોળ શહેરમાં ચાખવા ગામે ઇસ્તીફા હતો એટલે એ લોકો બધાને કહી શક્યા નહોતા, એટલે એમ કહ્યું કે આપણે નવું સંગઠન કરીએ, નવા જ બધા લોકોને ભેગા કરી અને અમે પાછી નવી એક મિટિંગ કરીશું. આવતા દિવસોમાં માંગરોળ તાલુકો, માંગરોળ શહેર સમસ્ત આગેવાનો સાથે એક બહુ મોટું સંમેલન કરવા અમે જઈ રહ્યા છીએ. હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે ભાજપના ચરણે ન જાઓ તો જેલમાં જવું પડશે, પણ કોંગ્રેસના જવાહરલાલ નહેરુને જેલમાં જવું પડ્યું હતું તો દેશ આઝાદ થયો હતો. એમ કોંગ્રેસ કાર્યકર્તા જેલમાં જાય તો જ દેશ આઝાદ થાય તેમ કહ્યું હતું. માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં 2 જૂથ હોય તેવો ઘાટ ઘડાયો હતો, જેથી બંને જૂથોને એક કરવા મથામણ થઈ રહી હોય તેવી ચર્ચા ચાલી છે. કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી હુસેન હકીમે પક્ષ સામે હૈયાવરાળ ઠાલવી. કોંગ્રેસ પક્ષના નેતાઓ મુસ્લિમોની સમસ્યા સમયે મદદ ના કરતા હોય તેવા આક્ષેપો કરાયા હતા. કોંગ્રેસે કોઈ આંદોલન કે દેખાવ કર્યા નથી. સામાન્ય માણસ અને ખેડૂતોની હાલત ખરાબ છે. જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવા મનરેગા કૌભાંડમાં ભાજપ સાથે સામેલ હોવાના આક્ષેપ થયા ત્યારે ભાજપના આડેહાથ લીધી હતી અને કહ્યું છે કે આજીવન કોંગ્રેસ સાથે રહીશું. ભાજપમાં તો આંગળી ઊંચી જ કરવાની રહે છે, પરંતુ કોંગ્રેસ સૌની સાથે લઈ ચાલનારો પક્ષ છે. માંગરોળ કોંગ્રેસ પક્ષના સંગઠનમાં છેલ્લા કેટલાક વર્ષોથી મતભેદના પગલે તાલુકામાં કોંગ્રેસે પકડ ગુમાવી દીધી છે. નગરપાલિકા, ધારાસભ્ય, તાલુકા પંચાયત, માર્કેટિંગ યાર્ડ ગુમાવતા કાર્યકરોમાં નિરાશા વ્યાપી છે. ત્યારે આગામી ચૂંટણી પહેલા મીટિંગ યોજવામાં આવી હતી. આજરોજ માંગરોળ મુકામે કોંગ્રેસના ખૂબ મોટા પાયાના અગ્રણીઓ, આગેવાનો વચ્ચે એક ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યામાં ખેડૂતોની જે મુશ્કેલીઓ છે, સામાન્ય માણસની મુશ્કેલીઓ છે, એમની ચર્ચા વિચારણા થઈ. હાલ સરની જે કામ કરી રહી છે એમાં સતીઓ, એમની ચર્ચાઓ થઈ. સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી બાબતે લોકોની પીડા ઓછી થાય એના માટે કોંગ્રેસ પક્ષની ફરી જરૂર છે એવું સામાન્ય લોકોના મુખેથી જ્યારે સંભળાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એક થઈ કામ કરી અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં
સામાન્ય ગરીબ ખેડૂતોનું રાજ આવે, એટલે કે કોંગ્રેસનું રાજ આવે અને સામાન્ય માણસની પીડા દૂર થાય એના માટે તમામ કાર્યકરોએ ખંભે ખંભો મિલાવીને કામ કરવો એવો આજના રોજ સંકલ્પ કર્યો છે અને તમામ લોકો કામે લાગી ગયા. એ બધાને ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ના, કોઈ પણ પરિવાર હોય તો પણ બે ભાણા ભભડતા હોય, મુદ્દાની વાત છે એ કરી શકે. કોંગ્રેસ પક્ષ એક એવો છે કે જેમાં આંતરિક લોકશાહી છે, જેના લીધે કોઈ પણ ચર્ચા કરવી તો ઓપન કરી શકાય. અને હું તો એટલે જ કહું છું કે એટલે જ મને કોંગ્રેસ ગમે છે કે કોઈ પણ માણસ પોતાની વાત કરી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ખાસ કરીને, તો ત્યાં બધાએ ઊંચી આંગળી જ કરવી પડે અને ત્યાં એને અન્યાય થાય એની વાત નથી કરી શકતા. એમના કરતાં મને જ્યારે સામાન્ય માણસ ઊભો થઈને પ્રશ્ન પૂછે ત્યારે ખુશી અનુભવું છું કે એ પોતાની વાતને વાસા આપી શકે છે. એવી કોંગ્રેસને બધાએ મજબૂત કરવી એ જ જરૂરી છે. સ્વાભાવિક રીતે છે કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીનનું કામ કરી રહી છે. એમાં કોંગ્રેસના નેતા યા અન્ય વિપક્ષના નેતા હોય એ જો ભાજપમાં જાય તો તરત પવિત્ર થઈ જાય, ભાજપમાં ના જાય તો જેલમાં જવું પડે. અને આખું ગુજરાત જોઈ એમ હાલ એ જ કામ ચાલે છે કે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે એફઆઈઆર થાય અને જેલમાં જવાનો સામનો કરવો પડશે. પણ કોંગ્રેસ પાર્ટીને જરા ભારી લાગતું નથી. એટલા કારણ એટલે છે કે આ દેશને આઝાદ કરવા માટે નહેરુજીને જ્યાં એના બાપને ત્યાં કોઈ કમી નથી, એવા લોકો પણ 11 વર્ષ જેલમાં રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી હોય, યા તો કોંગ્રેસનો દરેક કાર્યકર જેલમાં ગયો હતો. એટલે તો આજે આઝાદ છે. ફરીથી એક વખત આઝાદી લાવવા માટે અમને જેલમાં જવું પડશે તો ઘરાય અતિશયોક્તિ નથી. તાકાતથી કામ કરશું. સરકાર જે થાય કરે, અમે અમારું કામ ચાલુ રાખશું અને લોકોને મદદરૂપ થાવું, એ જ અમારો સંકલ્પ.